દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની મિલીભગતથી કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપ લાગ્યા છે। ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદે આવેલું આ ગામ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ દર વર્ષે વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે, પરંતુ આ નાણાંનો મોટો હિસ્સો માત્ર કાગળો પર જ ખર્ચાઈ રહ્યો હોવાનું ગ્રામજનોનું ગંભીર આરોપ છે। આ ઘટનાએ ન માત્ર સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતાની પોલ ખોલી નાખી છે, પરંતુ ભ્રષ્ટાચારીઓમાં પણ ફફડાટ ફેલાવ્યો છે। તો ગ્રામજનોની તપાસની માંગે ગામમાં ખળભળાટ મચાવ્યો છે। ઝરીબુઝર્ગ ગામમાં સરપંચ અને તલાટીની મિલીભગતથી નાણાં પંચ, ધારાસભ્ય, સાંસદની ગ્રાન્ટ તેમજ મનરેગા યોજનાના નાણાંની મોટા પાયે ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે। ગ્રામજનોનો સીધો આરોપ છે કે સરપંચ અને તલાટીએ આ નાણાંની લૂંટ મચાવી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતાએ આ ભ્રષ્ટાચારને પોષણ આપ્યું છે। ગ્રામજનો હવે આ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી ગામના વિકાસ માટે આવેલ દરેક રૂપિયાનો હિસાબ થાય। આ રસ્તા પાસે કોઈ કાંકરી નથી નાખી, 5 લાખ રૂપિયા ખાઈ ગયા છે કાગળ ઉપર લખીને, કઈ નાખ્યું નથી, કઈ બન્યો નથી રસ્તો। અને ઝરીબુઝર્ગની પીએસસી દવાખાનાથી અમારા ઘર બાજુ રસ્તો જાય, પણ કઈ અમે માંગણી કરીએ છીએ કે આ રસ્તો બનાવવાનો, પણ રસ્તો બન્યો નથી ને પૈસા ખાઈ ગયા છે। ખેતરમાં 232 સર્વે નંબરમાં દિવાલ આવેલી હતી। મારે સુરક્ષણ દિવાલનું કામ હતું, કામ આજ સુધી થયું નથી અને પૈસા મળ્યા નથી। આજ સુધી મેં તલાટી સાહેબને રજૂ કરી હતી, બધાને રજૂ કરી હતી, તો તેનો ન્યાય મળ્યો નથી। આજ સુધી અમે બધાને પૂછ્યું પણ કોઈ નિકાલ લાવતા નહીં। અમારે આજ સુધીનો એનો કોઈ બી અધિકારી સાહેબ અમારો ન્યાય આપે। શું કહેશો આપ? આ સંરક્ષણ દિવાલ જે 2023માં મંજૂર થઈ ગઈ છે, તમે તપાસ કરી તો પૈસા ઉપડી ગયા? પૈસા ઉપડી ગયા છે। અમે તપાસ કરવા ગયા અંદર ઓફિસમાં, ત્યારે પૈસા ઉપડી ગયા। કેટલા રૂપિયા નહીં હતું? 2 લાખ ઉપરની દિવાલ હતી। કોઈ જગ્યાએ રજૂઆત કરી, કોઈ ન્યાય મળ્યો? કોઈ નહીં મળ્યો। બધે રજૂઆત કરી, તલાટી સાહેબને બી રજૂઆત કરી, તલાટી સાહેબે કોઈ જવાબ આપ્યો નહીં।